જય જવાન જય કિસાન। તો અમારે શાકભાજી વાવી છે પિનલ સીડનું અને શાકભાજીમાં અમે ચોળી, દેશી ગારફળી અને કાકડી અને કાળીંગડાનો કર્યો છે। અમારે તો દર વર્ષે ઘરે જ શાકભાજી વાવીએ છીએ। કોણ કોણ ઘરે જ શાકભાજી વાવો છો જરૂરથી કોમેન્ટમાં જણાવજો અને મારા પપ્પાને સપોર્ટ કરજો, તેમના વિડીયોને લાઈક કરજો અને ઇન્સ્ટાગ્રામ અને યુટ્યુબમાં સબસ્ક્રાઈબ કરજો અને ઇન્સ્ટાગ્રામમાં ફોલો કરજો। જય જવાન જય કિસાન। તો મિત્રો શાકભાજીનું વાવેતર પણ કરેલું છે અમારે પિનલ સીડ વેરાયટીનું અને બાજરીનું અમે તો વાવેતર કરીએ છીએ અને ચોમાસામાં પણ થોડું શાકભાજીનું વાવેતર કરવાનું છે અને અવારનવા વિડીયો જોવા માટે મારી આઈડીને ફોલો કરજો અને આ વિડીયો શેર પણ કરતા રહેજો। મારી લાડલી આજથી વિડીયો બનાવવાનું ચાલુ કર્યું છે તો તેમને સપોર્ટ કરજો। મારી આઈડીમાં છે વિડીયો બનાવવાનું ચાલુ। હાલમાં વેકેશન છે એટલે ઘરે છે એટલે વિડીયો બનાવવાનું ચાલુ છે અને કેવું બોલે છે તે પણ કોમેન્ટ કરજો અને તમે પણ શાકભાજી વાવો, થોડું શાકભાજી વાવો। ઘરે શાકભાજી સારું હોય કારણ કે બજારનું શાકભાજી તો તમે અંદર દવાને બવાને હોય, આમાં ઓર્ગોનિક શાકભાજી છે તો ઘરે થોડું શાકભાજી વાવો। જય જવાન જય કિસાન।